રામ રામ મહાદેવર મિત્રો. તો આ છે ડે 2 બરોબર ને નીકળી ગયા ને આપણે ઇન્દોર થી કાશી બાજુ લંડન હાલો ભાઈ લંડન. વિવેકભાઈ કે લંડન બાજુ હે સોરી ભાઈ હવે ના ભૂલાય. બોલાઈ ગયું હોય ભાઈ ના કેવું પડે. અત્યારે નીકળી ગયા ઇન્દોર સિટી ની બહાર નીકળવા આવ્યા છે. કાવ્યભાઈ ઇન્દોર સિટી ની બહાર નીકળી જાય ને હમણાં. અરે તમને ડાયરેક્ટ કાશી દેખાડી. ડાયરેક્ટ કાશી. અત્યારે જઈ લ્યા મસાલાની પાર્ટી ઓરી. આપણે તો ખાતા નથી પણ ખાઈને એને પાર્સલ કરી. આગળ 1 2 3 જણા ખાવા વાળા. તો મિત્રો ચાલો હવે ડાયરેક્ટ તમને મળશી જમવાના. બરોબર ને? ઓકે તો ચાલો મિત્રો મળીએ થોડીક વારમાં. થોડી ઘણી હાઇલાઇટો જડી જાય. One hour later. તો મિત્રો જમવા માટે બપોરે ઊભા રહી ગયા છે. બરોબર જાય જી બધા. તને તો નાગળ છે. આર્થિક હજી પાછળ આવે છે. જમી લઈ પંજાબી તડકા ઢાબા. જોઈ કેવું જમવાનું છે અને જમી કરીને પછી પાછા ખેંચી મૂકશી નાખી. બોલ ભાઈ. હા ના હાલે કિયાય બોલવામાં. મિત્રો એક તાંદૂરી પનીર શાહી પનીર ને મટર પનીર મગાવ્યું હોય. રોટલી આવે ક્યાં ભાઈ કોઈ ખાઈ લે. ક્યાં કોઈ આવી ગઈ જો ગુજરાત જેવી મજા ના આવે મિત્રો. ના મજા આવે ને. આ તો તમારા ઘરેથી રહેવાય, બહાર જ ના નીકળે. લાયક જ નથી બહાર નીકળવા. જમીન તમને દેખાડી આવે કેવી લાગી. રિવ્યુ દઈ ભાઈ છેલ્લે. A few minutes તો later. મિત્રો જમી લીધું છે. પાછા જઈ ગાડી બાજુ હું ને યસલો બે રિવ્યુ. એમ તો મજા આવી. વાંધો ના આવ્યો ને. મારી રામ પિયારી શું લાગ્યું કે નહીં મજા આવે પણ પેટ ભરાઈ ગયું. હાઈલા અમારે ઓલા બીજા બે જમે છે. અમે અહીંયા આવ્યા ગાડીએ. અમારા વિવેકભાઈ આવે છે જો પાછળ. હાવજ અરે હા હોય ભાઈ. ફોટો પાડ હાલો પાડ દઈ ફોટો. કરતી અચ્છા. હું ને યસ બે પાછા જ બાજુ ભાઈગા. ઘરેથી બ્રશ લઈને ના આવે ને હવે બ્રશ લેવા. ભાઈ બ્રશ ભૂલાઈ ગયો અમારે. આમાં ભૂલાઈ ગયા તમે શું કરું હવે. માણસ જઈએ હવે બ્રશ લઈ લઈ બહાર ગાડીમાં ચડીએ. બરોબર ચાલો. તો ગાડીમાં બેસી ગયા બરોબર. આપણે તો કઈ વેલ્યુ જ નહીં ને. હા ભાઈ. આવશે જ નહીં ને. અરે સૌથી વધારે ભાઈ તારો સીન છે નંબર હોય છે લે. ક્યાંય ના હોય અમારે. હા તો જોઈ હાલો આપણે જોઈ. કાંઈ વાંધો નહીં. હું કાઢી આપું અમારે. બીજું કાંઈ હવે જામનગર થી 70-80 હજાર રૂપિયા જ મોકલે તો થાય. એમ તો ભાઈ શું કહેવાય એકાદી સ્કોર્પિયો લઈને જાય ભેગી. બરોબર. Two hours later. તો મિત્રો ઉભા રહી ગયા ને ચા પીવા માટે. અમારા વિવેકભાઈને ચા પીવો તો હતી અમારી રામ પ્યારી. ચાલો મિત્રો ચા બધે પી લઈએ પછી વળી પાહા ભાગશી. એને થોડી ઘણી હાઇલાઇટ નાખતા રહેશી ને જોતા રહેજો અને બ્લોગમાં આગળ કન્ટિન્યુ. ચાલો મિત્રો તો મળીએ થોડી વાર પછી. બહુ મસ્ત હતો. આય દાઢી મૂછું બધું ધોરા બહુ મસ્ત લાગશે. હકીકત હે સોનિયા આય સોનો કરાવી ના સાચું કહું. ઇન્દોર આપણે કરાવતા છે. હાલ ઇન્દોર પાછું તો ઘરમાં ઓળખી નહીં. પેડકું એટલે હું પડકું કને કહેવાય કેને કહેવાય? કેને કહેવાય બોલતો કે પડકું એટલે હું અરે કેવું વિવેક ખરપનું બચ્ચું લે આવડું. હવે ક્યાં જોઈ આવ્યા ખબર નથી. પૈડકા ને હરપનું બચ્ચું કહેવાય. વાહ ભાઈ વાહ. લાવા ને ગૂગલ માં એક પૈડકું દેખાડ દઈ કેવું હોય ને. A few minutes later. મિત્રો ચા બા પી લીધી અને અમે થમ્સ અપ પી લીધી. થમ્સ અપ કરી કોકો કોલા. પેમેન્ટ કરે છે
હાર્દિકભાઈ જે ગાડીની ચેકિંગ કરવા ગયા છે. કઈ ગાડી કઈ કહેવાય ભાઈ? હા ટોટલ તો જો 5 આ અને 5 ને 5 ને 6 7 ને 8 8 50 40 ટોટલ થાય. જૂનું વાળી ડબલ ડિફરન્સ વાળી ઓલી થાર ના આવે હાઈ આગળ પાછળ ડબલ ડિફરન્સ 4x4 એ કઈ 4x4 જો ને ડબલ ડિફરન્સ જાય છે પાછા ગાડીમાં. સેનોરિટા ભાઈ લો બે બેઠા હે ગાય એવલા. ગરમી કાઈ નહીં, હમણાં એસી કરશે ફૂલ એટલે ગરમી ક્યાં દેખાય નહીં. મારે પાણી પીવું છે. પાણી પાછળ છે. થમ્સ અપ પીવી હે. ચડકા પહેરી પહેરીને આઈલા આવે. ઓલું કયું આવે મીમ ઓલું ચડા ઘરે પહેરવાની વસ્તુ છે. ચડ્ડા પહેરી પહેરી નીકળી આવે છે, ખબર નથી પડતી કઈ મને. મિત્રો નીકળી ગયા જાય મારા વિવેકભાઈ તો હેવી ડ્રાઈવર, ના કેવું પડે કાઈ. ચડ્ડા પહેરી પહેરી નીકળી પડ્યા છે. ચડ્ડા કોઈ પહેરે ને જામ લેંગો પહેરી નાખું જો. હા લેંગો આનો જોયો. લેંગો આ મે કાપી નાખ્યો પછી થોડો. હા થોડુંક ગરમી થતી કા ગરમી હતી. એટલે કાપી નાખ્યો ભાઈ. આ ફિટ કરી લઈ પાછું. ચાલો મિત્રો તો મળ્યા પછી 2,000 years later. તો મિત્રો પેટ્રોલ પર ઉભા રહી ગયા છે. ડીઝલ પેટ્રોલ હા સોરી ભાઈ, ડીઝલ ભાઈ ભૂલાઈ ગયું. ભરાવાનું પથારી ફેરવાની. ત્યારે જોઈને ટાંકી ડાયરેક્ટ ફૂલ જ કરાવવાની છે. કેટલાનું હમાઈ જોઈએ હવે. આ ઘોડો પીવે એવડું. કેટલાની એવરેજ આપે વિવેક? 22 ની આપો હાવ જ એમ તો આપણો 22 ની એવરેજ આપે ભાઈ. ભેંસ પોહાય કા બાકી તો એન્ડોવરે પોહાય એમ કઈ એન્ડોવર કેટલાની દીએ? તો ભાઈ 8 9 ગામડામાં બેઠા ટ્રેક્ટર રાખી એવરેજ કેવું ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक हो रहा है. પેટ્રોલ પુરાવી સોરી ડીઝલ હા ભૂલાઈ જાય ભાઈ. 2200 રૂપિયાનું ડીઝલ. હુઈ જા હું મિત્રો ડ્રાઈવર બદલી ગયા છે વરી. મારા વિવેકભાઈ વહી ગયા છે પાછળ. હા જીરીક હું હે ને ઓલો ભાઈને ગાડી આપી હતી ને એટલે વાહે આવ્યો, નકર તો હું આપતો હોત ભાઈ. એમ ને ઈ કે મારે ગાડી આપી, મેં કીધું તું આપતો. હાલો. એને રાતે હું થોડી ગાડી આપવા બીક લાગે એટલે આમ રાતે આપી. ઓકે કા ગાડી હવે કેટલું છે? ભોપાલ રહ્યું છે અહીંયાથી 4 કિલોમીટર, 4.3 કિલોમીટર છે. તો ચાલો મિત્રો, કાકી રહી ગઈ છે ફૂલ. ચાલો મિત્રો પછી મળીએ. તો મિત્રો વળી એક જગ્યાએ સ્ટોપ લઈ લીધી છે પેટ્રોલ ભરાવીને પછી બરોબર. ને ઓલા બધા ગયા છે ચા પીવા. મિત્રો ચા પી લીધો તો ઓલા બધાએ ને હવે પાછા આપણે ખેંચી મૂકી. ઓલા તને તો કયું ના વયા ગયા છે. હું ને હાર્દિક બે હાર્દિક પૈસા દેવા જોઈએ ને પછી અમે ભાગી એલી બાજુ ગાડીમાં. ગાડીથી વળી ખેંચી મૂકી આપણે કાશી બાજુ. તો મિત્રો રસ્તા વચ્ચે રાખી દીધી ગાડી ઊભી. અમારે પાડવા છે ફોટા પાડવા એટલું ગાડી ઊભી રાખી. અમારે સોમભાઈ જઈ લ્યો. ધોતી પહેરીને થઈ ગયા તૈયાર. એક આ ઈલો આવે છે, આ ફોટોગ્રાફર અમારો. ફોટોગ્રાફી થોડીક અમારી. અરે Six hours later. તો મિત્રો ચાલો જમવા પહોંચી ગયા છે. કેટલા વાગ્યા વિવેક? 8. કેટલા આમ દેખાડતો યસલા આમ કરતો 7:54 કેટલા? 7:54 થઈ જાય. જમી લઈ હવે. નથી વાગ્યા. ના 10 નથી ભાઈ. ટેન્શન તો વધ્યું મિત્રો હવે. ચાલો હવે જમી લઈને આજે તો જમીન મને- પછી વળી પાસે ક્યાંક હોટલે ખેંચી મૂકશી. એ કઈ જગ્યાએ રોકાવાનું? જબલપુર કા ગાડીની ચાવી લઈ લીધી ને. હાલો ચાલો મિત્રો તો હોટલ જઈ. બહારથી તો જોરદાર લાગે છે. હા જોઈ લઈએ હમણાં. રેસ્ટોરન્ટ મધુવન. તો ચાલો મિત્રો અંદર જાય. દેખાવમાં તો સારું છે, જમવાનું સારું હોય તો સારું. હાલો આઈલા ની અંદર હમણાં જોઈ નાખી કેવું છે જમવા. 1 hour later. તો મિત્રો જમી લીધું છે બરોબર. બિલ આપણા હાથમાં આવી ગયું છે. 1700 રૂપિયાનું બિલ બન્યું છે. ને ઓલા બધા ઓલી બાજુ છે ગાડી છે અમારી. રિવ્યુ તો બહુ જોરદારમાં જોરદાર હતું. જમવાનું એક નંબર જ. પૈસા જ્યાં આપો ત્યાં જમવાનું જોરદારમાં જોરદાર જ આવે.
તો ચાલો મિત્રો, તો અહીંયાથી ડાયરેક્ટ જવાનું છે જબલપુર. જબલપુર ડાયરેક્ટ તમને મળશે હોટલમાં. ચાલો. The next day. તો મિત્રો તમને ખબર જ છે કે અમે જમી કરીને સાંજે નીકળી ગયા હતા, બરોબર ને. પછી અમે હોટલ ગોતતા હતા પણ પછી મળી નથી, અને રાતે મોડે સુધી પછી ગોઈતી ને પછી અમને હોટલ મળી હતી ને પછી ચેક ઇન કરીને અમે સૂઈ ગયા હતા. પછી ટાઈમ તમને ખબર જ છે કે રાતે એક તો થાકી ગયા એટલે ટાઈમ ના મળે બ્લોગ ઉતારવાનો. તો અત્યારે સવારના પોરમાં વળી બ્લોગ થોડો ઘણો ઉતારી લીધી ને અમે કાશીથી 30 કિલોમીટર છેટા છે. તો મિત્રો આગળ આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો મિત્રો, આના પછીના બ્લોગમાં મળીએ. આવજો. રામ રામ, મહાદેવર બધા મિત્રોને.